ભાવનગર જિલ્લાના સોમનાથ નેશનલ હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માતની ઘટના બનવા પામી હતી। રાજુલાના 4 નાળા પાસે અકસ્માત સર્જાતા 3ના મૃત્યુ નિપજ્યા છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર રાજુલાના 4 નાળા પાસે ટ્રિપલ અકસ્માત એસટી બસ, સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે સર્જાયો હતો, જેમાં 3 લોકોના મૃત્યુ ઘટના સ્થળે થયા છે। અકસ્માતમાં ફોર વ્હીલર કારનો બુકડો બોલી ગયો હતો, જ્યારે કેટલાક લોકોને ઈજાઓ તથા 108 મારફત હોસ્પિટલ ખસેડાયા હતા। બનાવ સ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા અને ત્યારબાદ પોલીસે પહોંચીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી। હવે એ કાંઈ થોડું થેલીમાં કઈ વીડિયો છે તમારો?